પુત્રએ જ કરી નાખી તેના પિતાની હત્યા, એ પણ માત્ર એક નિર્જીવ વસ્તુ માટે। રાજકોટ શહેર દિવસે ને દિવસે જાણે ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રોજબરોજ મારામારી, ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓ બનતી રહેતી હોય છે। શહેરમાં છેલ્લા એક જ મહિનામાં હવે 4થી વધુ હત્યાની ઘટનાઓ ઘટી છે। રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ એક ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં ગત 19 તારીખના રોજ 40 વર્ષીય રાજેશ રાજપૂત નામના એક આધેડની હત્યા થઈ હતી, જેમાં તેના જ પુત્રએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ પુત્રએ માથામાં એક ગોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સરૂ। સર, કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો સર? એના પુત્રએ મોટરસાયકલની માંગણી કરેલી, બાઇક માંગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે ગોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે। મૃતકની પત્ની પેલા કઈક હત્યાનો ગુનો છુપાવવા માંગતી હતી કે ભાઈ પડી ગયા છે, ઈજા થઈ છે, એ વાત હતી। અને મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને। ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં ન હોવાથી હકીકત જાણેલ નહીં। શું કામ કરતા હતા સાહેબ? મૃતક હતા એ દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા। સર, હાલ કઈ રીતની હવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં? આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડેલ છે અને જેલ હવાલે કરવાનું છે। રાજકોટ તાલુકા પોલીસ દ્વારા હત્યારા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી અને આ હત્યા અંગે કારણ પૂછતા પુત્ર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે મારે નવું બાઇક લેવું હતું, જે બાબતે મારે અને મારા પિતાએ અવારનવાર ઝઘડો થતો હતો। ત્યારે ગત 19 તારીખના રોજ પણ અમારા બંને વચ્ચે ઝઘડો થયો। બોલાચાલી એટલી ઉગ્ર બની કે મેં એમને બોથડ પદાર્થ માથાના ભાગે માર્યો, જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે।